નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવસભરની ટોપ 18 ખબરો. આપની સાથે હું છું ઝરણા. 77 દિવસ બાદ રાજ્યમાં કોરોનાના કેસ 1300 કરતાં પણ ઓછા આવ્યા છે. 24 કલાકમાં નવા 1207 કેસ નોંધાયા છે. તે 3018 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી 17 દર્દીઓએ જીવ ગુમાવવો પડ્યો છે. તો વડોદરામાં સૌથી વધુ 232 કેસ સામે આવ્યા છે અને 2 દર્દીના મોત થયા છે. અમદાવાદમાં 196 કેસ, 4 દર્દીના મોત. સુરતમાં 137 કેસ, 3 દર્દીના મોત. રાજકોટમાં 88 કેસ, 1 દર્દીનું મોત. રિકવરી રેટ 95.78% પર પહોંચી ચૂક્યો છે. રસીની રાહ જોઈને બેઠેલા યુવાનો માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. શુક્રવાર એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લામાં 18 વર્ષથી મોટી વયની દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે. દરરોજ 2,25,000 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેને પૂર્ણ કરવા માટે 33 જિલ્લામાં 1200 કેન્દ્ર પર રસીકરણ કરાશે. રાજ્યમાં 18 થી 44 વર્ષની વયજૂથના નાગરિકોને 1 મેથી રસી આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 10 જિલ્લામાં જ આ વયજૂથના નાગરિકોને રસી અપાતી હતી. જોકે હવે તમામ જિલ્લામાં રસી આપવાની જાહેરાત કરાઈ છે. હવે આવતીકાલથી તમામ જિલ્લાઓમાં વેક્સિન લાગશે. લગભગ 1200 કેન્દ્રો ઉપર આપણે આવતીકાલથી 2.25 લાખ વેક્સિન લગાવવાનો નિર્ણય કર્યો છે. દરરોજ 2.25 લાખ યુવાનોને વેક્સિન લાગી જાય અને ઝડપથી આ વેક્સિનનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ. અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ભારત સરકારની મદદથી 18 લાખથી વધુ યુવાનોને આપણે વેક્સિન લગાવી દીધા છે. કોરોના મહામારી દરમિયાન જે બાળકોએ માતા પિતા બંને ગુમાવ્યા છે તેવા અનાથ બાળકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોને દર મહિને 4,000ની સહાય આપવામાં આવશે. કોરોના કાળ શરૂ થયાથી લઈને પૂરો થાય ત્યાં સુધી આ સહાય મળવાપાત્ર છે. રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના જાહેર કરી છે, જે મુજબ બાળકોને દર મહિને ₹4,000નું અને તે બાળક 18 વર્ષનું થાય ત્યારે ₹6,000નું સ્ટાઇપેન્ડ દર મહિને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ સહાય મેળવવા માટે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણ સાથેનું કોઈ હોસ્પિટલ સર્ટિફિકેટની જરૂર નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું લખાણ જરૂરી નથી. કોરોના કાળમાં અનાથ બનેલા બાળકોના માતા પિતા મોર્બિડ હોય કે કોમોર્બિડ, તમામ કેસમાં સહાય મળવાપાત્ર છે. જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવશે. આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની યોજનામાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં જે બાળકો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તેમને અગ્રતાક્રમ આપવામાં આવશે, જેમાં કોઈપણ આવકની મર્યાદા રાખવામાં આવશે નહીં. ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેની ફોર્મ્યુલા નક્કી કરાઈ છે, જે અનુસાર ધોરણ 9ની સામાયિક કસોટી અને ધોરણ 10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે, જેમાં 80 માર્કનું મૂલ્યાંકન ધોરણ 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ અપાશે. જૂનના અંતિમ સપ્તાહમાં પરિણામ ઓનલાઈન મૂકવામાં આવશે, તો જુલાઈના બીજા સપ્તાહમાં માર્કશીટ અને પ્રમાણપત્ર મળશે. ધોરણ 9માં સામાયિક કસોટીમાંથી ગુણ અપાશે. 50 ગુણમાંથી મેળવેલા ગુણને 40%માં રૂપાંતરિત કરાશે. પ્રથમ અને દ્વિતીય સામાયિક કસોટીના 40% ગુણમાં રૂપાંતરિત કરાશે. શાળાઓમાંથી આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મળશે, તો શાળાકીય કસોટીના આધારે મૂલ્યાંકનના 80 ગુણ અપાશે. ધોરણ 9ની પ્રથમ અને બીજી પરીક્ષાના ગુણને ધ્યાનમાં લેવાશે. આ ઉપરાંત ધોરણ 10ની એકમ કસોટીના ગુણ પણ ધ્યાનમાં લેવાશે. તો આ ફોર્મ્યુલાને સમજીએ તો જો ધોરણ 9ની પહેલી પરીક્ષામાં 50માંથી 50 ગુણ આવ્યા હોય તો તેના 40% એટલે કે 20 ગુણ. જો ધોરણ 9ની બીજી પરીક્ષામાં 50માંથી 50 ગુણ આવ્યા હોય તો તેના 40% એટલે કે 20 ગુણ. જો ધોરણ 10ની પહેલી પરીક્ષામાં 80માંથી 80 ગુણ આવ્યા હોય તો તેના 37.5% એટલે કે 30 ગુણ. જો ધોરણ 10ની એકમ કસોટીમાં 25માંથી 25 ગુણ આવ્યા હોય તો તેના 40% એટલે કે 10 ગુણ. જો શાળાના આંતરિક મૂલ્યાંકનના 20માંથી 20 ગુણ આવે તો તેના 100% એટલે કે 20 ગુણ અપાશે. તો ધોરણ 9 અને 10ની કઈ પરીક્ષાના ગુણને કેટલું વેટેજ અપાયું છે તેના પર નજર કરીએ તો ધોરણ 9ની પહેલી પરીક્ષાનું 20%, ધોરણ 9ની બીજી પરીક્ષાનું 20%,
ધોરણ 10ની પહેલી પરીક્ષાનું 30%, ધોરણ 10ની એકમ કસોટીનું 10% અને શાળાએ કરેલા આંતરિક મૂલ્યાંકનના 10%. આમ કુલ મળીને 100% કે 100 ગુણની માર્કશીટ તૈયાર થશે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું રસીકરણ તંત્ર માટે ચિંતાનું કારણ બન્યું છે. કલેક્ટરે આ માટે અંધશ્રદ્ધા, ડર અને ખોટી માન્યતાઓને કારણરૂપ ગણાવી છે. સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. કોરોનાથી બચવા રસી લેવા લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘણી જગ્યાએ તો રસી ઉપલબ્ધ પણ નથી. ત્યાં રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં પરિસ્થિતિ ઉલટી છે. અહીં રસીકરણ ઓછું થયું છે. આ અંગે જ્યારે જિલ્લા કલેક્ટરને કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકોમાં અંધશ્રદ્ધા, ગેરમાન્યતા અને ડરનો હવાલો આપ્યો. मुख्य क्या कारण सामने आ रहे हैं वैक्सीन के लिए आगे नहीं? अंधश्रद्धाओं, गैरमान्यताओं और डर. तो मैडम मुख्य क्या कारण सामने आ रहे हैं वैक्सीन के लिए आगे नहीं? अंधश्रद्धाओं, गैरमान्यताओं और डर. કલેક્ટરના જવાબ સાથે ચર્ચાનો એક નવો મુદ્દો છેડાઈ ગયો કે શું ખરેખર અંધશ્રદ્ધા, ગેરમાન્યતા કે ડર વ્યક્તિને રસી લેતા રોકે છે? વિપક્ષને પણ તંત્ર પર નિશાન સાધવાની તક મળી ગઈ. હવે સવાલ એ છે કે આખરે કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણમાં ઘટાડા પાછળ કેમ આ કારણ આપ્યું? તો તેની પાછળનું કારણ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કેટલાક ખોટા મેસેજ, જેમાં ખાસ કરીને 45 વર્ષથી વધુ વયના લોકોમાં રસીકરણ સામે ડર ફેલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટના વડાળી ગામમાં આરોગ્ય વિભાગની ટીમ વેક્સિનેશન માટે ગઈ હતી. જો કે ગામમાં 600 લોકોની વસ્તીમાંથી ફક્ત 53 લોકોએ જ રસી લીધી. બાકીના ગ્રામજનોએ રસી લેવાનો ઇનકાર કરી દીધો. સ્વાસ્થ્ય કર્મીઓએ લોકોને ઘણા સમજાવ્યા પણ લોકો ન માન્યા. લોકો એનકેન પ્રકારે વેક્સિનેશન કરાવવા માટે પ્રેરાતા નથી. ખૂબ પ્રયાસો કરીએ છીએ પણ એની પાછળના જો મુખ્ય કારણો આપણે જોઈએ તો એક માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે, બીજું ડર છે. ખોટી અફવાઓથી એ લોકોને એવું થાય છે કે ભાઈના વેક્સિન લેવાથી અમને નુકસાન થશે, એટલા માટે લોકો વેક્સિન લેવા તરફ વળતા નથી. સરકારી આંકડા મુજબ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રોજ ફક્ત 1200 જેટલા લોકોનું જ રસીકરણ થઈ રહ્યું છે. જિલ્લામાં 5 મહિનામાં 17 લાખની વસ્તીમાંથી માત્ર 3,06,437 એટલે કે 18% લોકોએ જ રસી લીધી છે. સૌથી વધુ રસીકરણ ગોંડલમાં અને સૌથી ઓછું વિંછિયા તાલુકામાં થયું છે. તાજેતરમાં અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરે સરસપુરના વોટ્સએપ ગ્રુપમાં રસી અંગે અફવા ફેલાવતો મેસેજ શેર કર્યો હતો. એટલું જ નહીં, મેસેજને આગળ ફોરવર્ડ કરવાની અપીલ પણ કરી હતી. આ મેસેજ વાયરલ થતાં મંજુલાબેને સ્વબચાવ કર્યો કે તેમણે આ મેસેજ નથી મોકલ્યો. વેક્સિનનો જે કોરોનાનો વાયરસ કર્યો છે એ મને ખબર નથી અને મારા મોબાઈલ કોઈ બી કોઈ ફોન કરવા માટે માગે છે હું ક્યારેય કોઈને ના પાડતી નથી. અને આ મેસેજ કોને ફોરવર્ડ કર્યો એમાં હું બિલકુલ કશું જાણતી નથી. અને મારા નામથી રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં હું 8 થી 10 તો 10થી વધારે પેશન્ટો, છોકરાઓ, છોકરીઓ, બહેનો મોકલું છું. રસીકરણ વિરોધી આવા તો ઘણા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવી અફવાઓથી ચેતવું જરૂરી છે, કેમ કે કોરોનાની બીજી લહેરમાં ગામડાઓને પણ મોટું નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ડોમિનિકાની કોર્ટમાં મેહુલ ચોકસીના કેસમાં સુનાવણી શરૂ થઈ. મેહુલના પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો થઈ શકે છે. મેહુલ ચોકસી પર ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશનો આરોપ લગાવવામાં આવ્યો છે. પ્રત્યાર્પણથી બચવા એન્ટીગુઆથી મેહુલ ચોકસી ડોમિનિકા આવ્યો હતો. ડોમિનિકાની કોર્ટે ચોકસીની જામીન અરજી ફગાવી છે. વિદેશ મંત્રાલય મેહુલ ચોકસીને પરત લાવવા માટે કટિબદ્ધ છે. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ પણ ડોમિનિકામાં છે. તો દેશના સૌથી મોટા ડિફોલ્ટર્સમાંના એક મેહુલ ચોકસીના તાર બનાસકાંઠાના પાલનપુર સાથે જોડાયેલા છે. ચોકસીનો પરિવાર મૂળ પાલનપુરનો છે, જ્યાં તેના પરિવારે શાળાઓ સહિતની સંસ્થાઓ માટે દાન આપ્યું છે. પંજાબ નેશનલ બેંક સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનારા મેહુલ ચોકસીને ડોમિનિકાથી ભારત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જોકે કેરેબિયન ટાપુઓના દેશ એન્ટીગુનાથી કથિત રીતે નાગરિકતા લઈને બેઠેલો ચોકસી મૂળ ગુજરાતી છે.
ચોકસીનો પરિવાર બનાસકાંઠાના પાલનપુરનો છે. બેંક સાથે છેતરપિંડી આચરીને મેહુલ ચોકસી ભલે બદનામ થઈ ગયો હોય, પણ તેના વડીલોએ પાલનપુરમાં શ્રેષ્ઠી તરીકે શાળાઓ સહિતની સંસ્થાઓના નિર્માણ કરાવેલા છે. શહેરના મધ્યમાં આવેલી કેશવલાલ માણેકચંદ ચોકસી પ્રાથમિક શાળાનું નામકરણ મેહુલ ચોકસીના દાદાના નામ પરથી થયેલું છે. શાળાના નિર્માણ અને ત્યારબાદ સુવિધાઓ માટે દાન પણ ચોકસી પરિવારે આપેલું છે. તેની સાક્ષી છે શાળામાં લગાવેલી આ તકતીઓ. આ શાળાની અંદર એટલે પાલનપુરની અંદર અનેક જગ્યાએ મેહુલ ચોકસીએ અને તેમના પરિવારે દાન આપેલું છે, લોકોને સહાય આપેલી છે, મદદ કરેલી છે. આટલું જ નહીં, 2007માં મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સે શાળાના નવીનીકરણ માટે પણ દાન આપ્યું હતું. આ એ સમય હતો જ્યારે કોર્પોરેટ જગતમાં મેહુલ ચોકસીનો સિતારો બુલંદ પર હતો. એ દાતા તરફથી અમારી સ્કૂલમાં દાન આપી અને આ સ્કૂલ બનાવેલ છે. એટલું એ વિકાસ કાર્ય અર્થે અમને અમારી સ્કૂલમાં દાન આપેલ છે. જે તે સમયે સ્કૂલ બનેલી છે અને જે તે સમયે એમની તકતીઓ જે તે અનેક દાતાઓ હતા એ સ્કૂલને દરેક રૂમ પર એમની તકતીઓ લગાવેલી છે. શાળામાં ભલે મેહુલ ચોકસીની દાતા તરીકેની તકતીઓ લગાવેલી હોય, પણ બેંકોને અબજોનો ચૂનો લગાવીને તે હવે દેશનો ગુનેગાર બની ગયો છે. દાતા તરીકેની તેની છબી ભૂતકાળ બની ગઈ છે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. જાપાનના ટોક્યોમાં 23મી જુલાઈથી યોજાનાર ઓલિમ્પિક રમતો માટે 50 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તો કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતના રમતવીરો માટેનું સ્પોર્ટ્સ કિટ્સનું અનાવરણ કર્યું. પ્રધાનમંત્રીએ મહામારીના સમયમાં રમતવીરોની તાલીમ, ઓલિમ્પિક ક્વોટામાં જીતવા, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગીદારી, તો રમતવીરો માટે વેક્સિનેશન સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. અત્યાર સુધી 11 રમતો માટે કુલ 100 રમતવીરો ક્વોલિફાય થયા છે, જ્યારે કે વધુ 25 રમતવીરો હજુ ક્વોલિફાય થઈ શકે છે. 26 પેરા એથ્લીટ પણ ક્વોલિફાય થયા છે, જ્યારે કે વધુ 16 ક્વોલિફાય થઈ શકે છે. જુલાઈમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર રમતવીરો સાથે પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે. आज जब 50 दिन का काउंटडाउन शुरू हुआ है तो मेरा तरफ से आप सबको एक बधाई का संदेश देते हुए पूरे देश की ओर से शुभकामनाएं आपको देना चाहता हूं. और आज काउंटडाउन हर एक क्षण, हर दिन, हर पल आपके लिए महत्वपूर्ण है और देश आपके पीछे खड़ा है. કેરળમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે ગુજરાતમાં પણ ચોમાસું દૂર નથી. 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે. ગુજરાતવાસીઓ માટે આનંદના સમાચાર છે. કેરળમાં વિધિવત રીતે નૈઋત્ય ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે 3 જૂને ચોમાસું કેરળમાં બેસી જશે તેવી આગાહી કરી હતી. હવે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં ચોમાસું સક્રિય થશે. अभी केरला में आज यानी 3 जून हमारा साउथ वेस्ट मानसून ऑनसेट हुआ है. साउदर्न पार्ट ऑफ केरला में ऑनसेट हुआ है और अभी कंडीशंस फेवरेबल है आगे प्रोग्रेस होने का. જો કે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી શરૂ થાય તેવું હવામાન વિભાગનું અનુમાન છે. હાલ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે અને થંડરસ્ટ્રોમના કારણે કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. આમ પણ હવામાન વિભાગે 3 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 3 જૂનના રોજ ડાંગ, સુરત, ભરૂચ, તાપી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ. તો 4 જૂને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ આવશે. 5 જૂનના રોજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી તેમજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે 6 જૂનના રોજ આણંદ, સુરત, તાપી, ભાવનગર, અમરેલી ભારે પવન, ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. गुजरात में अभी आने के लिए टाइम लगेगी. गुजरात का जो हमारा नॉर्मल मानसून डेट है 15 to 28 जून का लगभग उसी टाइम पे होता है जनरली. अभी टाइम है, टाइम लगेगा.
જો કે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108% વરસાદ થવાનું અનુમાન છે. દક્ષિણ ભારતમાં 93 થી 107% વરસાદ થવાનું અનુમાન છે. ઉત્તર પૂર્વ ભારતમાં 95% વરસાદ, જ્યારે મધ્ય ભારતમાં 106% વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અન્ય સમાચારો તરફ આગળ વધીશું. હાલ રોકાઈશું બ્રેક માટે. વેલકમ બેક. ચંદીગઢની હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે કામ કરતા સપના ચૌધરીએ નકામી વસ્તુઓમાંથી સુંદર બગીચાનું સર્જન કર્યું છે. તેમણે ભંગારના ડબ્બા, બોટલ્સ અને ટાયર સહિતની વસ્તુઓને રંગીને જુદા જુદા આકાર આપી તેમાંથી પ્લાન્ટ તૈયાર કર્યા છે. છેલ્લા 1 વર્ષમાં તેમણે આવા 50 થી 60 પ્લાન્ટ તૈયાર કર્યા છે. તેનાથી તેમના ઘરની પાછળની જગ્યાએ આકર્ષક બગીચો તૈયાર થયો છે. उसमें जैसे कोल्ड ड्रिंक की बॉटल्स हो गई, ऑयल कैन्स हो गए, या कुछ मेरे पास पुराने डस्टबिन टूट जाते थे प्लास्टिक के, तो मैं उनका भी रीयूज़ कर देती थी. जैसे कि और कुछ भी, कोई टीन का मुझे कोई दे गया है, कुछ भी कंटेनर बड़े हैं, 25 लीटर वाले भी हैं, 30 लीटर वाले भी हैं, तो उनको भी मैं पेंट करके, मतलब उसमें भी कुछ अलग से डिज़ाइनिंग करके मैं उनको भी कुछ अलग शेप में तैयार कर देती थी. तो ऐसे कुछ भी मेरे पास कोई वायर पड़ी है या टायर्स मैं ले आती थी, जैसे वेस्ट टायर्स होते हैं, किसी यूज़ के तो होते नहीं हैं, साइकिलों के टायर ले आए या गाड़ियों के टायर ले आए, तो उससे भी मैंने काफ़ी कुछ प्लांटर्स तैयार किए हैं, कुछ हैंगिंग वॉल डेकोरेटर तैयाર किए हैं. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અપેક્ષાઓ